હાય ફ્રેન્ડ્સ, કેમ છો તમે? આજનું જે મારું પર્ટિક્યુલરલી વ્લોગ થવાનું છે ગુજરાતીમાં હું કરવાની છું, કેમ કે હું કચ્છ આવી છું. હવે કચ્છ આવ્યા પહેલાં હું અહીંયાથી ભુજ ગઈ હતી. ફર્સ્ટ થિંગ, ભુજમાં અમે 2 દિવસ રહ્યા, અમે 2 દિવસ ફર્યા. અમારો પૂરો ફેમિલી અહીંયા આવ્યો છે, માસીઓ પણ આવી છે. તો અમે વિચાર્યું કે ચલો ભુજ ફરી આવીએ. તો એની સિરીઝ પણ હું તમને દેખાડીશ. પણ સૌથી પહેલાં મને જે આ વિશેષ છે, જે મારા ગામનું, મને એ લાકડિયાનું બ્લોગ કાઢવું હતું. 2 વર્ષ પહેલાં મેં કાઢ્યું હતું. હું આઈ બટનમાં એ રાખી દઈશ, એ તમે જોઈ લેજો. અને અહીંયા તમે કેવી રીતે પહોંચશો એ હું તમને હવે કહું છું. અહીંયા પહોંચવા માટે તમને લેવાની છે કચ્છ એક્સપ્રેસની ટ્રેન. ને કચ્છ એક્સપ્રેસની જે ટ્રેન છે બાંદ્રા ટર્મિનસથી 5:45થી ચાલુ થાય છે. અને લાકડિયા આવવા માટે એ તમને સામખિયાળી સ્ટેશન ઉતરવું પડશે, જે છે 6 વાગે સવારના આવે છે. અને સમજો તમને ભુજ જવું હોય તો ભુજ એ 8:30 વાગે પહોંચાડે છે. તો અમે પછી ઉતર્યા, ભુજથી અમે આવ્યા સામખિયાળી. તો એ અમે ઉતર્યા અને સામખિયાળીથી જે લાકડિયા છે એ છે 15 કિલોમીટર. તો અમે લોકો 8 જણા હતા. 8 જણાના અમારા પાસેથી 500 રૂપિયા લીધા હતા. હવે અમારા આવવાનું પણ જે પર્પઝ હતું એ અમારું જે ચૈત્ર મહિનાની જે પેઢી હોય છે, એવરી યર અમે આ મહિનામાં તો આવીએ જ છે. માર્ચ કે એપ્રિલમાં તો હોઈએ છે. અને અહીંયાની વિલેજ લાઈફ મને તમને દેખાડવી છે કે અમે પહેલાં જે નાનાપણમાં આવતા હતા, શું ચેન્જીસ થયા છે, બધી મેમરીઝ અમને છે એને લેવી છે કે શું અમારી યાદગીરી હતી. તો એ મને તમને કહેવું છે. અહીંયા જે છે કાફી થોડી ઘણી માર્કેટ છે જે આપણે જોઈશું, એક્સપ્લોર કરશું. અને જે પણ ડિટેલ્સ જોશે, જે મેં તમને કીધું, ડ્રાઈવરના જે નંબર છે એ બધું એવરીથિંગ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી આપીશ, નામ સાથે, નંબર સાથે. તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ અહીંયા હવે આપણે એક્સપ્લોર કરશું કે લોકો કેવી સાદગીથી આ લાઈફ જીએ છે. એકદમ શાંતિવાળી લાઈફ છે, તમને પ્રોપર ટિપિકલ વિલેજ લાગશે. અને આપણે માતાજીના દર્શન કરશું, કેમ કે ખાસ આપણે આ જે પ્રસંગ છે એના માટે આવ્યા છે, ચૈત્ર મહિનાની નવરાત્રિ પેઢી માટે. તો ચલો ચાલુ કરીએ. તો આ દેશની લાઈફ જો, ગાયો અહીંયા છે. આ રસ્તો નાનકડી ગલી જેમાં તમને દેખાશે લોકો આવે છે, જાય છે. અહીંયા બધાના ઘર જે છે એ બહુ સરસ છે, બહુ શાંતિવાળી લાઈફ છે. રિટાયરમેન્ટ પછી લાગે કે અહીંયા આવી જવાનું. બહુ શાંતિવાળી લાઈફ છે. ઇનફેક્ટ મુંબઈ છોડીને ક્યાં પણ તમે જાઓ તો આજકાલ બધાને શાંતિવાળી લાઈફ જોઈએ છે. તો બહુ મસ્ત છે. તમે જોશો તો અહીંયાથી ટિપિકલ વિલેજ લાઈફ દેખાય છે અહીંયાથી. અહીંયા વરસમાં પણ એટલું ચેન્જ થાય છે. નવી બિલ્ડિંગો આવી ગઈ, નવા ઘર બને છે. ત્યાં તમે આગળ જોશો તો દેરાસર છે. પછી આપણે રાઈટ લેશું માર્કેટની તરફ પણ. તો તમે ઠેકાણે જોશો ગલી જ છે. બધા ગલીથી ગુજરી રહ્યા છે, અમે લોકો પસાર થઈ રહ્યા છે. અને માર્કેટ તરફ જોશું ત્યાં શું છે. અહીંયા તમને જીએ ખત્રીની દુકાન મળશે, જ્યાં લેડીઝ વેર ને ચિલ્ડ્રન્સ વેર છે. અહીંયા તમને મળી જશે બાંધણીના કપડાં, ડ્રેસીસ, બધું છે. હવે માર્કેટ તરફ જ આગળ જઈ રહ્યા છે. તો માર્કેટ તરફ આ બધી દુકાનો આવે છે. આ રહ્યા બાંધણીના જે ડ્રેસીસ છે, સાડીઓ છે, ડ્રેસીસ છે. અહીંયા તમને મળી જશે. ચાલુ થઈ ગઈ આ શાકભાજીની માર્કેટ. ટમાટર, પપૈયા, આંબલી, આ બધા શોપ્સ જે છે, માર્કેટ છે. આ બધું આ રહી કિરાણાની બધી દુકાન, માર્કેટ. આ શ્રી શક્તિ સ્વીટની ફેમસ આવે છે મીઠાઈઓ, તો તમે લઈ શકો છો અહીંયાથી. પ્લસ અહીંયા જોવો છો શાકભાજી. એવા સાદગીવાળા લોકો છે અહીંયા જે રહે છે. સિમ્પલ લાઈફ. માર્કેટ. તો આ લાકડિયાની માર્કેટ છે.
માર્કેટ એક્સપ્લોર કરી રહ્યા છે અમે. 30 का अर्धा 20 का पाव. તો મેં તમને જેમ કીધું કે આ અમારું જે વિલેજ લાઈફ છે લાકડિયાનું, એકદમ શાંતિપૂર્વક લાઈફ છે અહીંયા, અને એક્સપ્લોર કરી રહ્યા છે ઘણી ગલીઓ. એવરી યર આવીએ છીએ અમે અહીંયા, ને ક્યારેક ક્યારેક રસ્તો આમ ભૂલાઈ જવાય છે. હમણાં જ્યાં ઊભી છું એ છે લાકડિયા સ્થાનકવાસી 6 કોટી જૈન સંઘ. તો જેને અહીંયા માસતીજીના દર્શન કરવા હોય કે સામયિક કરવું હોય એ અહીંયા આવી શકે છે. અને જેમ આપણે આગળ વધીએ છીએ ત્યાં આપણાને સામે દેખાય છે સ્થાનકવાસીનું કોટી જૈન સંઘ છે. એ પણ 6 કોટી જૈન સંઘ છે, જ્યાં તમે આંબિલ શાળા છે તો તમે આંબિલ ઉરી કરી શકો છો અહીંયા. હવે હું તમને લઈ જાઉં છું માતાજીના દર્શન કરવા માટે. તો ચલો માતાજીના દર્શન કરીએ, જેના માટે આપણે આવ્યા છે એના આપણે દર્શન જરૂર કરીએ. જય માતાજી. તો તમને આ જે ગલી દેખાય છે એ ગલીથી આવવાનું છે, ને આ રહ્યું આપણું માતાજીનું કુળ દેવતાનું મંદિર, જ્યાં ભીમાણી પરિવારનું તમે જોઈ શકો છો અહીંયા છેડા ભીમાણી પરિવારની કુળદેવી. તો હવે આપણે મંદિરમાં જઈએ, મંદિરના દર્શન કરી લઈએ. તો હવે આપણે એન્ટ્રી કરી રહ્યા છે છેડા ભીમાણીની જે કુળદેવી છે એના આપણે દર્શન કરીશું. તો આવી જાઓ મારા સાથે. જય માતાજી. આવી જાઓ થોડા આગળ. આ રહ્યું માતાજીની આપણી જે કુળ દેવતાનું જે મંદિર છે. આ છે બહુ સરસ ને એકદમ જ એવા સુંદર લાગે છે. શું એ લોકોને શૃંગાર કર્યું છે, બહુ અમેઝિંગ છે. આ રહે આપણા ગણપતિ બાપ્પા ભગવાન. પછી આ રહી આપણી માતાજીના જે પગ છે એમના દર્શન, ને આ રહ્યા આપણા ભગવાન. તો આ બહુ સુંદર બનાવ્યું છે. જોકે આ 50 વર્ષ પૂરા થાય છે તો બહુ મોટું આયોજન કરેલું છે, જે કાલ થવાનું છે એના પણ હું તમને ગ્લિમ્સીસ દેખાડીશ. પણ હમણાં આપણે માતાજીના દર્શન લઈ લઈએ. જય માતાજી. આવો તમને હું દેખાડું. તો આ જે પૂરું જે છે, પહેલાં આટલું જ રહેતું હતું, હવે આ પૂરું હોલ એ લોકોએ મોટું કર્યું છે. આ લગભગ થોડું તો ઘર હશે ને પછી આપવામાં આવ્યું છે, પણ બહુ સારી રીતે એ લોકોએ કર્યું છે અને બહુ બ્યુટિફુલ કર્યું છે. તો તમે અહીંયા ડેફિનેટલી આવજો, બહુ જ સરસ કરેલું છે. જે ઓબ્વિયસલી લાકડિયાવાળા છે એમને તો ખબર જ છે, પણ જે બીજાના પણ છે, જ્યાંથી પણ કોઈ આવે છે એના પણ તમે અહીંયાથી દર્શન લઈ શકો છો. તો અહીંયા કાલે આ ફંક્શન થશે, અષ્ટમીનું જે ફંક્શન થવાનું છે એ અહીંયા થશે. લોકો એકદમ તૈયારી કરી રહ્યા છે. અહીંયાનું ફંક્શન બહુ જોરદારથી તૈયારી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો તૈયારી થાય છે. બધું અહીંયા પંખા ને બધું સગવડ કર્યું છે કાલ માટે. એકદમ જોરદાર તૈયારી થાય છે. હવે આપણે જઈએ છીએ મારા ઘરની તરફ. તમને હું દેખાડું છું કે મારું ઘર કેવું લાગતું હતું, એટલે મારા પપ્પાનું ઘર ભૂકંપમાં કેવું થઈ ગયું છે એ હું તમને દેખાડું છું. તો ચલો. અમે આવ્યા છે એ કોઝાણીવાળું વાસ છે, અને મેં હમણાં થોડીક વાર પહેલાં કીધું કે અહીંયા મારા દાદાજીનું ઘર છે. અને તો આ વાળું છે, આજે સીડીઓ રાખી છે. આ 5 વાળું ઘર છે, તમને ઉપર તૂટેલું દેખાય છે એ ઘર છે. હવે એ કેમ થયું છે, જ્યારે ભૂકંપ આવ્યું હતું 2001માં, તો એની અસર બધી જગા પર પડી હતી. તો આને પણ બહુ ઇફેક્ટ પડી હતી. એના પછી અમે કાંઈ કર્યું નથી. તો આ છે વિલેજની લાઈફ, આ છે અમારું ઘર. તો ચાલો હું તમને દાદાજીનું મારો ઘર દેખાડું અંદરથી. અને પહેલાં જમાનામાં આવા દરવાજા રહેતા હતા. સિસ્ટર ટ્રાય કરે છે ખોલવાની, બહુ જામ છે, ઘણા ટાઈમથી અમે ખોલ્યું નહોતું એને.
તો આ જે છે એ ભૂકંપ પછી બહુ પ્રોબ્લેમ થઈ ગયું હતું. જે 2001માં ગુજરાતમાં જે ભૂકંપ આવ્યું હતું, જ્યાં બચ્ચાઓને સૌથી વધારે અફેક્ટ થયું હતું. અમદાવાદ ઘણી બધી જગ્યા પર થયું હતું. તમે જોઈ શકો છો, એન્ટ્રી મારીને લિવિંગ રૂમ છે, અંદર કિચન છે ને કિચનના અંદર પણ એક રૂમ છે, તો એ કોઈ દરવાજા ખુલી નહોતા રહ્યા. તમે જોઈ શકો છો અહીંયા માટીને કેટલું છે, એકદમ બધા નીકળી ગયા છે. તો હવે જેમ તમે દરવાજાથી એન્ટ્રી કરો તો ઉપર તમને એક સ્ટેકેસ દેખાય છે, તો તમે સ્ટેકેસ જશો તો ઉપર પણ એક 2 રૂમ છે. તો સ્ટેકેસની પણ હાલત થોડા એકદમ ખરાબ છે. તો અમે પણ જેવા ગયા હતા તો બહુ સંભાળીને ગયા હતા. આ રહ્યું એક રૂમ, એ રૂમ પણ નહોતું ખુલી રહ્યું. ઇનફેક્ટ અમારા પાસે ત્યારે ચાવી નહોતી એની. અને આ એક હજુ એક રૂમ છે જે બહુ નાનું રૂમ છે, પણ તમે એની હાલત જોઈ શકો છો. બહુ હાલત એકદમ કહેવાય તો એકદમ જે ભૂકંપના ટાઈમ પર ખરાબ થઈ ગઈ છે. દરવાજા બધા આમ ખુલેલા જામ થઈ ગયા હોય, બધું એવી રીતે જ છે જેમ છે, કાંઈ જ કરાવ્યું નથી. અને પછી તમે જેમ આ રૂમથી આગળ નીકળશો તો હજુ લેફ્ટ હેન્ડ સાઈડમાં એક સ્ટેકેસ છે. પણ આ જે ઘર છે આ મારા એક કઝિનનું પણ છે. તો બધા પહેલાં ટાઈમ પર છે ને બસ બાજુમાં ઘર રહેતા હતા, અને અમે ટપલી મારીને બધાના ટેરેસ પર જઈ શકતા હતા. તો આ તમે જોઈ શકો છો, આ પહેલાં જે ધ્વજ દેખાય છે એ માતાજીનું જે આપણું મંદિર છે, કુળદેવી, ને ગલીઓ જે દેખાય છે. વિલેજ લાઈફની ખાસિયત જ એ છે, શાંતિવાળી લાઈફ છે. બધાના ઘર એકદમ બંધ કરેલા, શાંતિથી એકદમ બધા રહે છે, એકદમ સારી રીતે. આ તમને ત્યાંથી મોર પણ દેખાય છે, અગર તમે જોશો તો ઝૂમ કરીને. તો આ પણ એક જે મોર છે, ત્યાં મોર તમને ઘણા દેખાશે લાકડિયામાં. ઇનફેક્ટ પહેલાંથી તો બહુ ઓછા થઈ ગયા છે. આ રહ્યું એક બીજો માળો, ને આ જે બીજો માળો છે બહુ સંભાળીને જવું પડે છે, બિકોઝ રાઇટ હેન્ડ સાઈડમાં આજે આખી દિવાલ તૂટી ગઈ છે, આ તમે જોઈ શકો છો. અને આ પૂરું ટેરેસ છે, તો ટેરેસથી તમને આ જે વ્યૂ છે બહુ સારી રીતે દેખાશે. ઇનફેક્ટ અમારા ટેરેસથી તો નદી પણ દેખાતી હતી. તો આ તમે જોઈ શકો છો કેવું છે. એટલે જ્યારે પણ ઉપર જઈએ તો બહુ સંભાળીને જવું પડે છે. તો આ બધા પોતપોતાના ઘરના ટેરેસ જે છે, ને તમને જે પૂરું જે લાકડિયા છે એ તમને દેખાય છે. તો આ છે વિલેજ લાઈફની ખાસિયત, જે અમે એવરી યર આવીએ છીએ માતાજીના દર્શન કરવા. ને એ બહુ જરૂરી છે, ને આવવું જ જોઈએ વરસમાં એકવાર. તો અમે હવે લેફ્ટ જઈ રહ્યા છે અહીંયા. ઇનફેક્ટ અમારા ઘરથી જ અમે નીકળ્યા, જેમ મેં તમને દેખાડ્યું કે મારા દાદાજીનું જે ઘર છે, અહીંયાથી હવે અમે નદીની ઓર પ્રસ્થાન કરી રહ્યા છે. તમને દેખાડું કે અમે જ્યારે આવતા હતા તો કેવું હતું, તો આપણે એ જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો, છોકરાઓ ક્રિકેટ રમે છે, ને આ ઘર બહુ સરસ છે, સારું છે. આ જુઓ, અમેઝિંગ છે. તો આ નદીના રસ્તા છે. જ્યારે વરસાદ હોય છે તો આ પાણી અહીંયા તલક ભરાય છે. તો હું તમને નદી દેખાડું છું અહીંયા. સો ફ્રેન્ડ્સ, અહીંયા બહુ શાંતતા લાગે છે. હવે હું જ્યાં ઊભી છું અહીંયા વચ્ચોવચ્ચ જે છે, અહીંયા પાણી ભરાઈ જાય છે. આ પૂરી નદી છે. ત્યાં કોનેથી લઈને છેટે પહેલાં કોને તલક એ પૂરું ત્યાં નદી ભરાઈ જાય છે પાણીથી. હમણાં તમે અહીંયા ગાયો જોઈ શકો છો, ઘાસ ઘણા વધી ગયા છે. અને અહીંયા સામે કચરો પણ એટલું દેખાય છે. અને પ્લીઝ એક વિનંતી છે કે આ કચરો અગર તમે એટલું થઈ જાય તો પ્લીઝ ક્લીન કરો, કેમ કે જેટલું આપણે આપણું દેશને ક્લીન રાખશું એટલી આપણી બીમારીથી પણ આપણે એકદમ મુક્ત થશું. અને અહીંયા જે પાણી છે હમણાં થોડું ઘણું છે આ નદીનું, નહીં તો જનરલી અમે જેટલી ટાઈમ પણ આવીએ છીએ અહીંયા ક્યારે પાણી નથી રહેતું. એવરી યર અમે અહીંયા આવીએ છીએ માતાજીના દર્શન કરવા માટે. અને ખાસ જે ચૈત્ર મહિનાની જે નવરાત્રિનો જે મહત્ત્વ છે એ અમે આવીએ છીએ પૂરો સહજ પરિવાર સાથે અને એમના દર્શન કરીએ છીએ. કેમ કે માનવું તો ડેફિનેટલી છે કે કુળદેવીના દર્શન કરવા બહુ જરૂરી છે વરસમાં એકવાર. તો તમે આવો, અહીંયાની વિલેજ લાઈફ પણ જુઓ. આમ નથી કહેતી કે લાકડિયાવાળા જ આવો, બીજા કોઈ પણ હોય, જાય બીજા કોઈ કાસ્ટના પણ હોય, કે તમે અહીંયા આવો, માણો આ કચ્છની લાઈફ બહુ મસ્ત છે અહીંયા. તો હું હમણાં આવી છું શ્રી વાગડ લાકડિયા પાંજરાપોળ, અને અહીંયાની જે પશુ સંખ્યા છે 3000 છે. તો આપણે અંદર જોશું 3000 જે પશુ છે. કેમ કે હું બહુ પહેલાં આવી ચૂકી હતી, હમણાં હું આવી નથી ઘણા ટાઈમથી. તો મેં કીધું ચલો આ પણ આપણે એક્સપ્લોર કરીએ, અને બહુ સરસ બનાવ્યું છે. તો આપણે એક્સપ્લોર કરીએ આ પાંજરાપોળનું શ્રી લાકડિયા.
તો આપણે જેવી રીતે આ એન્ટ્રી કરી છે, આ એન્ટ્રન્સ છે ને બહુ મોટું છે, આ બહુ સરસ છે. તો ચાલો આપણે એક્સપ્લોર કરીએ અંદર. અહીંયા પાણીનું પીવાનું વ્યવસ્થા કર્યું છે. આ ઓફિસ છે ને હવે આપણે આ બધા ગેટના અંદર જતા રહીશું ને જોઈ લેશું શું શું છે ત્યાં. આ રહ્યું પાંજરાપોળના. અહીંયા ગાયો છે, બહુ મસ્ત છે. તો આ રહી પાંજરાપોળ. કેટલી બધી ગાયો છે. અહીંયા પણ એટલી જ છે. બહુ સરસ છે. તો ફ્રેન્ડ્સ, આ છે પાંજરાપોળનું, જ્યાં 3000 ગાયો છે ને બહુ મસ્ત લાગે છે. તમે એમને ખવડાવો તો ડેફિનેટલી તમે પણ આ એક્સપિરિયન્સ કરો. બહુ તમને ફીલ સારું આવશે અહીંયા. બ્યુટીફુલ. તો ફ્રેન્ડ્સ, આ છે લાકડિયાનો પાંજરાપોળ. તમે જોઈ શકો છો એટલું મોટું છે, આ વિશાલ છે. ઇનફેક્ટ આ તમે વાડા નંબર 10 જો છો, એવા પૂરા વાડા નંબર 12 તલક છે ને એ 12 તલકના અંદર તમને બધી જગા પર લેફ્ટ રાઈટમાં 3000 ગાયો છે. તો તમે અહીંયા આવો, આનંદ લો એનું અને તમે એમને ખવડાવો પણ. તમને ખૂબ ખૂબ આનંદ મળશે અહીંયા. તો બહુ અમેઝિંગ ફિલિંગ છે અહીંયા આવવા માટે. અને હજુ પણ એ લોકો આગળ થોડું ઘણું કંઈક બનાવી રહ્યા છે, બટ બહુ મસ્ત કર્યું છે એ લોકોએ. તો તમે જોઈ શકો છો આ ડે 2નું છે, નેક્સ્ટ દિવસનું, જ્યાં ચૈત્ર મહિનાની જે નવરાત્રિનો જે અષ્ટમીનો દિવસ હોય છે છે એ દિવસને તમને દેખાશે મોર. બહુ સુંદર ને એકદમ સરસ લાગે છે. એ તમને ગામડામાં જ જોવા મળે, વિલેજમાં જ જોવા મળે. ને આ જે તમને દેખાય છે એ મેં તમને થોડીક વાર પહેલાં કીધું કે એના હું ગ્લિમ્સીસ દેખાડીશ. તો આ જે છે એ નેક્સ્ટ દિવસનું, જેમની પેઢી હતી, અહીંયા ઘણા લોકો આવ્યા છે. પૂરો કોઈ સહપરિવાર સાથે આવ્યું છે અને મિયાણી બહેનો આવી છે. તો એવરી યર પેઢી થાય છે ને અમે એવરી યર અહીંયા આવીએ છીએ. અહીંયા ટીના છેડા ગાય છે, એનું ગાવાનું પણ સારું છે. અને તમે જોશો કાફી નિયાણી બેન આવી ગઈ છે અહીંયા આ પ્રસંગમાં, ક્યોંકિ 50 યર્સ થયા હતા. આ રહ્યું શ્રી સચ્ચા માતાજી ભગવાનનું મંદિર. અને આ જેટલા પણ મંદિર છે આજે, એ બધા લાકડિયાના અંદર જ છે. તો તમે આવી શકો છો અને દર્શન લઈ શકો છો. આ રહ્યું શ્રી પુરુષા દાદાનું મંદિર, એના પણ તમે દર્શન લઈ શકો છો. એ પણ લાકડિયાના અંદર જ છે. તો તમે આવો, દર્શન કરો કુળદેવતાના અને બસ એન્જોય કરો આ વિલેજ લાઈફ. તો હવે અમે આવ્યા છે અહીંયા લાકડિયા પીરના દર્શન કરવા માટે. અહીંયા પણ તમે આવી શકો છો. આ જગ્યા પણ જોવાલાયક છે. આ જે દરગાહ છે, લોકો અહીંયા પણ આવે છે અને એના દર્શન કરી જઈએ છે. હું તમને આગળ બતાવું છું અંદર કેવું લાગે છે. તો ચાલો માટે આ જે તમને દેખાય છે એ એકદમ મોટું છે લાકડિયા પીર. આવું દેખાય છે. કહેવામાં એ આવે છે કે કોઈ પણ ઘર છે ને આટલા સુધી જે છે 3 માળા તલક નથી બનાવી શકતા. એ એવા લોકો કહે છે એવી રીતે. તો આ કહેવાય છે અહીંયા લાકડિયા પીર બાબાના અહીંયા જે પણ લોકો દર્શન કરવા આવે છે. તો અંદરથી ચાલો દેખાડું છું, કેમ કે તમને અહીંયા કોઈ ચાદર રાખવી હોય તો બહારથી ચાદર પણ મળે છે. કહેવામાં આવે છે કે તમે ચાદર રાખો, જે પણ મનોકામના છે એ પૂરી થઈ જાય છે. તો ચાલો મારા સાથે દેખાડું. તો આ જે તમને જેટલી મોટી ચાદર દેખાય છે, લોકો એટલી ઊંડાવે છે. તો કહેવામાં એ આવે છે, જે મેં તમને કીધું કે અહીંયા બધી મનોકામના પૂરી થઈ જાય છે. એ લોકો પછી ચાદર ચડાવે છે. તો અહીંયા લોકો કાળો ધાગો બાંધી રહ્યા છે. તો તમે લાકડિયા પીર આવો તો તમે પણ આ કરી શકો છો. અને લાકડિયા પીરમાં તમને આ ઘણા બધા ટોટલ્સ દેખાશે. આ મેં પહેલી વાર જોયા હતા. 15 થી 20 ટોટલ હશે અને બહુ મોટા ટોટલ્સ હતા. તો સારા લાગી રહ્યા હતા.
અને આ રહ્યું 50th ગોલ્ડન જુબલીનો જે ઉત્સવ હું તમને કહી રહી હતી, જે અષ્ટમીમાં જે થાય છે અને બહુ સરસ રીતે થયું હતું. આ પછી આ રહ્યું જય જય પાબુદાદાનું મંદિર. એ પણ મંદિર બહુ જ સરસ છે. તો એ લાકડિયાના અંદર જ છે, તો તમે જ્યારે આવો તો એમના પણ દર્શન કરો. બહુ મોટું યુથ છે. આ રહ્યા આપણા જે પાબુદાદા ભગવાન. તો આ તમે જોઈ શકો છો, બહુ સરસ રીતે આ મંદિર છે. તો તમે આવો, એના પણ તમે દર્શન કરી જાઓ. પછી આ રહ્યું હજુને એક મંદિર, ને એ મંદિર પણ બહુ જ સરસ હતું. તો તમે જોઈ શકો છો અહીંયા કૃષ્ણ રાધાનું જે છે એ બહુ મસ્ત મંદિર છે. સો ગાઈઝ, આ રહ્યું વ્લોગની હું એન્ડ અહીંયા જ કરું છું. પણ અગર તમને મારું આ વ્લોગ સારું લાગ્યું હોય તો લાઇક, શેર ને કોમેન્ટ જરૂર કરજા. શું ગમ્યું, શું નહીં ગમ્યું, એ કોમેન્ટ સેક્શન પર જરૂર લખજો. અને અગલા વ્લોગ માટે તમે મારી રાહ જોજો. સો આવજો.